સુરતમાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના બની છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં ગઈકાલે રાત્રિના 9 વાગ્યાની આસપાસ એક કપડાની દુકાન ચલાવતો વેપારી પોતાની બ્લેક કલરની મોપેડ લઈને જીઆઈડીસીના મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક પર અજાણ્યા બે ઈસમો આવ્યા હતા અને વેપારી પર ધડાધડ 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત ઉગ્ર શાહ નામના કપડાના વેપારીને 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો. જે બાદ ફાયરિંગની ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી, એલસીબી અને કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ નજરે જોનારા લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. ત્યારે ફાયરિંગ કરનાર અજાણ્યા ઈસમો કોણ હતા, ક્યાંથી આવ્યા હતા અને કયા કારણોસર ફાયરિંગ કર્યું એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પણ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.